વકીલાત એ માત્ર વ્યવસાય નહીં પરંતુ રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય ભાવનાથી પરિપૂર્ણ પદ છે. એવા ભાવનાત્મક સંદેશ સાથે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપની લીગલ સેલ તથા કચ્છ એડવોકેટ પરિવાર દ્વારા નોટરી એડવોકેટ્સનું સ્નેહ મિલન અને 150 નવનિયુક્ત નોટરીઓના અભિવાદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ભુજ સહિત કચ્છના 150 જેટલા નવનિયુક્ત નોટરીઓનું મંચ પર આગેવાનોએ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ ભુજના કેડીસીસી બેંકના હોલ ખાતે યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. સમારોહના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ન્યૂ ઇન્ડિયા નિર્માણ માટે ચાલી રહેલા કાર્યોની વિગતો આપી અને વકીલ વર્ગને પણ દેશ સેવામાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. અતિથિ વિશેષ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વકીલાત એ માત્ર વ્યવસાય નહીં પરંતુ એક ઉત્તરદાયિત્વ છે. ન્યાય માટે લડવું એ રાષ્ટ્ર સેવા સમાન છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વકીલો પ્રત્યે જનતાનો ભરોસો સતત વધતો રહે એવો વ્યવહાર અને કાર્ય કરવું જોઈએ. દિલીપભાઈ ત્રિવેદીએ વકીલત્વના પ્રાચીન સંસ્કાર અને પોતાના અનુભવોને યાદ કરતા કહ્યું હતું કે વકીલની પ્રતિષ્ઠા જાળવવી દરેક નોટરીનો ધર્મ છે. શાબ્દિક સ્વાગત હેમસી ચૌધરીએ કર્યું હતું, જેમનો જન્મદિન હોવાને કારણે મંચ પર મોં મીઠું કરાવાયું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મંચસ્થ તમામ આગેવાનોનું સન્માન પણ બહારના હોદ્દેદારો અને અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ તેમજ સમગ્ર કચ્છ જિલ્લાના અનેક વકીલો જોડાયા હતા અને નવનિયુક્ત નોટરીઓને અભિનંદન પાઠવ્યા હતા. અમારો જે આ નવા નોટરીઓનું અભિવાદન અને સ્નેહ મિલન જે છે કચ્છના તમામ નોટરીઓ માટે રાખવામાં આવેલ હતો અને તે વિનોદભાઈ ચાવડા સાંસદ આપના અને દેવજીભાઈ વરચંદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને કેશુભાઈ પટેલ આપના લોકલાડીલા ધારાસભ્ય અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ અને અમારો લીગલ સેલ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને 250 થી 300 વકીલ મિત્રો એમાં આજરોજ જોડાયેલા છે અને અભિવાદન આખા કચ્છ જિલ્લામાંથી નોટરીઓએ ભાગ લીધો છે અને ખૂબ ઉત્સાહભરે આ પ્રસંગ ઉજવાયેલો છે. અને એક જ વાત બધાની કે નોટરીઓ સારી રીતે કામ કરે અને સુચારુ રૂપથી કચ્છની પ્રજાને સહયોગ આપે અને ઉપયોગી થાય તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે. આ કાર્યક્રમ યોજવાનું કારણ એક છે કે નવા નોટરીઓ જ્યારે થાય છે ત્યારે નોટરીઓનો કામગીરી સ્વચ્છતાથી અને પારદર્શી રીતે કરી શકીએ એનું એક માર્ગદર્શન સ્વરૂપે ભવિષ્યની અંદર સારી કામગીરી કરી શકે અને નોટરીઓને કોઈ પણ તકલીફ ન પડે અને પબ્લિકને સહયોગ આપી શકીએ, આપણે પબ્લિકનું કામ કરી શકીએ એના માટેનું છે. કારગિલ વિજય દિવસ નિમિત્તે ગાંધીધામમાં કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ થવું એક ખાસ નોંધપાત્ર ઘટના છે તેવું કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ ખાતે આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત શહેરીજનોને સંબોધન કરતા જણાવ્યું હતું. વિકાસનો રોડમેપ તૈયાર થઈ ગયો છે અને આગામી 2 વર્ષમાં શહેર સંકલિત વિકાસનું જીવંત મોડેલ બની રહેશે. જે કામો સામાન્ય રીતે 5 વર્ષમાં પૂરા થતા હોય તેવા કામો હવે અડધા સમયમાં પૂરા કરવા સરકાર અને તંત્ર પ્રતિબદ્ધ છે. ભૂકંપ પછી કચ્છમાં નોંધપાત્ર કાયા પલટ આવી છે અને ગાંધીધામે આર્થિક પાટનગર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ પ્રગતિમાં બધાના સહયોગનું મહત્વ છે અને આગામી સમયમાં પણ સહયોગી ભાવનાથી કામ કરવામાં આવશે તેવું સાંસદ વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું. ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા ₹42 કરોડ 31 લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે યોજાયો હતો, જેમાં શહેરના વિવિધ તંત્રો, સંસ્થાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં આગામી 2 વર્ષ માટેના વિકાસના પ્રયાસો અંગે ઉજળી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 1.90 કરોડના ખર્ચે 38 સ્થળોએ બોર બનાવવામાં આવશે. નવું બસ સ્ટેન્ડ તથા રમતગમત સંકુલનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. શિણાઈ ડેમને આધુનિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો સંપૂર્ણ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બોટિંગ, ગાર્ડન સહિત આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. શહેરમાં નવા રોડ રસ્તા બનાવાશે તેમજ ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા અપાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. થોડા સમયમાં લોકો આ બધા કામોનો અનુભવ પ્રત્યક્ષ રૂપે કરી શકશે. મહાનગરપાલિકા ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ વિકાસ યાત્રાનો આખો ચિતાર રજૂ કર્યો હતો અને શહેરના નાગરિકોને સ્વચ્છતા સહિતના તમામ વિકાસ કાર્યોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સરકારી હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે કિડાણા અંતરજાળ, શિણાઈ અને ખારીડોહરના આરોગ્ય કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે મહાનગરપાલિકા દ્વારા આગામી 6 મહિનામાં ભારતનગર, અપનાનગર સહિતના વિસ્તારોમાં વરસાદી નાળાઓ, શિવાજી પાર્ક બગીચાનું નવીનીકરણ, ARCથી સુભાષનગર સુધીના માર્ગો, આદિપુરમાં 3B સેવાકુંજ અને ગુરુકુલ વિસ્તારમાં નવા માર્ગો તેમજ આઇકોનિક રસ્તાઓનું નિર્માણ હાથ ધરાશે. પાણીના નવા ટાંકા બનાવવા માટે 4 કરોડ 50 લાખનો ખર્ચ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે.
આદિપુર શાક માર્કેટનું 49 લાખના ખર્ચે નવીનીકરણ પણ હાથ ધરાશે. આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત પૂરું થઈ ચૂક્યું છે. સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. રમતગમત સંકુલની અત્યંત બિસ્માર સ્થિતિ અંગે ધારાસભ્ય ગૃહ રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ રાજ્યના ખેલ મંત્રાલયે તત્કાલ પગલાં ભર્યા હતા અને કુલ 31 કરોડના ખર્ચે નવીનીકરણ માટે મંજૂરી આપી હતી. સુવિધાઓથી વિહોણા સંકુલમાં હવે આધુનિક માળખા ઊભા કરાશે. આ કામગીરીનું યોગ્ય રીતે નિરીક્ષણ થાય જરૂરી હોવાનું પણ ભાવ વ્યક્ત થયો હતો. ગાંધીધામનું જૂનું એસટી બસ સ્ટેન્ડ બંધ અવસ્થામાં છે અને હંગામી વ્યવસ્થાથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. પોર્ટ ઓથોરિટી પાસે સર્કિટ હાઉસ પાછળની જમીન માંગવામાં આવી હતી, જેમાં હવે સફળતા મળી છે. ધારાસભ્યના પ્રયાસોથી નવું બસ સ્ટેન્ડ નિર્માણ પામશે. આગામી 1 થી 1.5 મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામ શરૂ કરાશે અને પોર્ટ ઓથોરિટી તરફથી એનઓસી પણ મળી જશે. ગાંધીધામ મહાનગરપાલિકાના પહેલી જ વખત 42 કરોડ રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિસ્તારના જાગૃત અને રાષ્ટ્રીય શ્રી ગણેશજી માલતીબેન ઈશ્વરી કમિશનરશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ, પાયાની જરૂરિયાતો, ડ્રેનેજ હોય, રોડ રસ્તા હોય, એજ્યુકેશન હોય, વીજળી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે બજેટ પણ વધ્યું છે, નગરપાલિકા વખતે જે 100 કરોડનું બજેટ હતું, આજે 600 કરોડનું બજેટ થયું છે. એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ, અંડરગ્રાઉન્ડ વીજળી માટે 200 કરોડ, એ સિવાય પણ હમણાં જ ગૃહમંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ જ્યારે ગાંધીધામ મધ્ય પધાર્યા હતા ત્યારે ધારાસભ્યશ્રી એને જે રજૂઆત કરી અને 31 કરોડ રૂપિયા એ સ્પોર્ટ્સ સંકુલના આપણને અલગથી મળ્યા છે. એટલે કે આવનાર સમયમાં ગાંધીધામ વાસીઓ અને ગાંધીધામની જનતા માટે, લોકો માટે, એમની સુખાકારી માટે, એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ માટે જે પણ પ્રકારે દરખાસ્તો આવશે, જે પણ પ્રકારે પૂરતી કડીઓ છે એને પૂર્ણ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યો થઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોય, એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રને લગતા અનેક કાર્યો પણ આપણને મળ્યા છે. એમનો પણ ધન્યવાદ કરું છું અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર કરું છું. આજે ગાંધીધામ મધ્યે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ પહેલો કાર્યક્રમ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો, જેમાં 42 કરોડથી પણ વધુ રકમના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું. અત્યારે ગુજરાત રાજ્યમાં આપણને સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં મહાનગરના શહેરી વિકાસના આપણે જ્યારે 2025નું વર્ષ ઉજવી રહ્યા છીએ, અંતર્ગત અનેકપદ વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ આગામી 2 વર્ષનો રોડમેપ, 2 વર્ષમાં કોર્પોરેશન જે કાર્ય કરવાનું છે, જે લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય, વૃત્તિકરીઓ પરિપૂર્ણ થાય એ દિશામાં એ આખું આયોજનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. કેચ ધ રેન, આપણે વરસાદી પાણી એ આપણે જમીનમાં ઉતારવા માટેનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ કોર્પોરેશન સાથે મળીને 68 જેટલા સ્પોટ ઉપર નિશ્ચિત કરીને કેચ ધ રેનના બોર્ડ બનાવીને એનું કેમ્પેનની આજે શરૂઆત કરવામાં આવી. સાથે કહેતા મને આનંદ થાય કે ઘણા વર્ષનો આપણો જૂનો પ્રશ્ન જે બસ સ્ટેન્ડનો હતો, જેની લિસ્ટ પરિપૂર્ણ થઈ જવાના કારણે એ જમીની પ્રક્રિયાના કારણે અટકેલું હતું, પરંતુ આજે મને જણાવતા આનંદ થાય છે કે જે જમીન જૂની બસ સ્ટેન્ડ હતી, જેમાં બસને રોંગ સાઈડથી જવું પડતું, એટલે આપણી રજૂઆત હતી ડીપીએ સમક્ષ કે જમીન આપણા જે ડીપીએ જમીન છે, કચેરી છે, એની પાછળની જે જમીન છે એ પણ ડીપીએની છે, એ જમીન આપણને ફાળવવામાં આવે તો બસની અવરજવર માટે ક્યાંક પ્રશ્ન થવું મળે અને સુંદર મજાની વ્યવસ્થા બસ સ્ટોપ માટેની ઊભી થાય. મને જણાવતા આનંદ થાય છે કે 2 દિવસની અંદર બધી જ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ગઈ છે અને આપણને લેટર મળી જવાનું છે લગભગ આજે સાંજે તો એની ટેન્ડર પ્રક્રિયા થવાની છે, તૈયારીમાં છે અને 7 કરોડના માત્ર રકમથી આપણો બસ પોઈન્ટ સુવિધા સાથે આધુનિક રસ્તો એ નિર્માણ પામવાનું છે. એની સાથે આપણું રમતગમત સંકુલ છે,
જેની રજૂઆત આપણે આપણા રાજ્યના યુવા મંત્રી શ્રી જે 2 દિવસ પહેલાં જ આપણા ગાંધીધામના પ્રવાસી હતા તેમની સમક્ષ રજૂઆત કરતા મને કહેતા આનંદ થાય કે ગઈકાલે જ ત્યાં ગાંધીનગર મધ્યે ત્યાં સચિવશ્રીને મળવાનું થયું અને 31 કરોડના ખર્ચે આપણું રમતગમત સંકુલ એ ભવ્યથી ભવ્ય રીતે નિર્માણ પામે દિશામાં કાર્ય થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપણને મંજૂરી પણ મળી જવાની છે. પ્રવાસન સ્થળ માટે સિણાઈ ડેમની વાત હોય, આપણે રોડ રસ્તાના નિર્માણ માટેની વાત હોય, પીજીવીસીએલનું અંડર ગ્રેડિંગની વાત હોય, આમ અઢળક કામો જે પાઇપલાઇનમાં છે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કાર્ય પૂર્ણ થશે ત્યારે જે લોકોની અપેક્ષા છે એક સુંદર ગાંધીધામ, વિકસિત ગાંધીધામ બને એ દિશામાં થઈ રહ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં લોકોના સહયોગથી અને કોર્પોરેશનના માધ્યમથી આદરણીય વિનોદભાઈજીના સહયોગથી, આપણા સાંસદશ્રી એમના સહયોગથી આપણું ગાંધીધામ વધુ ને વધુ ગતિ કરશે અને લોકોની અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થશે. 20 વર્ષ શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસ વર્ષ 2025 જેના ભાગરૂપે આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરની આગળની જે આયોજન છે, અત્યાર સુધી થયેલા કામો છે એનું અને કુલ 38 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, આપણા માનનીય ધારાસભ્ય શ્રી માલતીબેન અને વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહેલ અને આ કામગીરી અંતર્ગત આગળનું જે ગાંધીધામનું અર્બન ડેવલપમેન્ટ કઈ દિશામાં થશે, કઈ વેગે થશે, લોકોને ઘરે બેઠા ડિજિટલ સેવા મળી શકે તે માટે માય ગાંધીધામ એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું. સાથે સાથે કેચ ધ રેન કેમ્પેન અને પર્યાવરણના જતન માટે લોકોને ઘરે વાવવા માટે રોપાનું વિતરણ અને જે આપણે પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે કાપડની થેલી જે સખી મંડળની બહેનો જોડે માય થેલી કેમ્પેન અંતર્ગત આપણે તૈયાર કરવામાં આવી હતી તેનું વિતરણ આજે નાગરિકોમાં કરવામાં આવ્યું છે અને લોકોને આ જે ઝુંબેશ અમે પ્રદૂષણની હોય, સ્વચ્છતાની હોય અને આવનારા સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા આયોજિત જે પણ મદદ એ સહકાર આપવામાં કરી શકે તે કરે તેવું એક હું અપીલ કરું છું. ધન્યવાદ. સાહેબ, જે માય ગાંધીધામ એપ્લિકેશનનું લોન્ચિંગ છે એની શું વિશેષતા છે? કઈ પ્રકારની કંઈક રજૂઆત હોય, સમસ્યા આપણે કરી શકશું? આજે આપણે કોઈ પણ સમસ્યા કે કંઈ હોય ત્યારે લોકોને વોર્ડ ઓફિસ અને જે આપણી શહેરી વિકાસ વિભાગની રખડતા ઢોર બાબતની પોલિસી છે એ ગાંધીધામ મહાનગરપાલિકાએ પણ અપનાવી લીધી છે, જેથી કરીને જે કેટલ ન્યુસન્સ આપણે કહીએ છીએ અને એના કારણે થતી મુશ્કેલીઓ છે એનું ટૂંક જ સમયમાં નિવારણ થશે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શિવ આરાધનાના પવિત્ર માસ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળેનાથની આરાધનાનું સવિશેષ મહત્વ વર્ણવાયું છે. આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજમાં આવેલ શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકોએ ભગવાન મહાદેવને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યા હતા. શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને શિવ ભજનોની ગુંજ સંભળાઈ હતી. ભુજના પૌરાણિક દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન કરાયા હતા. 550 વર્ષ જૂના શિવ મંદિરે મહિલા મંડળ દ્વારા શિવ ભજન, શિવ સ્ત્રોત, શિવ પુરાણનું આયોજન કરાયું છે. ભુજના ઓમ સંસ્કાર ધામ ખાતે પણ વહેલી સવારથી ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા. ભુજના સુરલપીઠ, ધીંગેશ્વર મહાદેવ, હાટકેશ્વર મંદિર સહિતના તમામ શિવાલયો પર શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રાવણના સોમવાર નિમિત્તે વિવિધ શિવ મંદિરો પર વિશેષ પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દ્વિધામેશ્વર મંદિર 550 વર્ષ જૂનું છે અને અમે છેલ્લા 35 વર્ષથી અહીં શિવ પૂજન અને અર્ચન કરીએ છીએ અને શિવ મહિમન પણ કરીએ છીએ. આ સાથે અમે બધા શિવના જે દર સોમવારે હોય અલગ અલગ જગ્યાએ અમે બીજા મંદિરોમાં પણ અમારા મંડળને લઈને અમે જઈએ છીએ. આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને બે શિવલિંગ છે અને 550 વર્ષ જૂનું છે. અહીં ભક્તો બહુ જ બધા આવે છે અને એની બધાની આસ્થા પૂરી થાય છે. અહીંયા છે ને તો દરેક ભાવિ ભક્તોને પૂજા અર્ચના કરવાની બધી છૂટ આપવામાં આવે છે, તેથી મને અહીંયા બહુ જ ગમે છે. ખાસ કરીને આસ્થા તો એ છે કે અહીંયા પૂજા કરવા મળે છે. હું તો જ્યારથી અમે અહીંયા રહેવા આવ્યા છીએ ત્યારથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. પવિત્ર શ્રાવણ માસમાં સવારે રોજ પાણીને દૂધ ચડાવવા આવીએ છીએ. આ એક ખૂબ જ પવિત્ર મંદિર છે
ત્યાં સર્વે ભાઈ બહેનોને નિજ મંદિરમાં પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવે છે. અને આજે પ્રથમ સોમવાર છે શ્રાવણ મહિનાનો, તો આજે પબ્લિક સારી એવી પબ્લિક ઉમટી પડી છે અને પોતાની આસ્થા મુજબ અહીં આવીને દર્શન કરે છે. આ શિવનો મહિમા અપરંપરા છે અને જે કોઈ એને પાણી ચડાવે તો એને ઠાર આપે છે, તો સૌને પોતાના જીવનમાં પણ એવી શાંતિ આવે છે. આમ સર્વે ભક્તોએ આ શિવનું મહિમા સમજી અને પોતાની રીતે અહીં દર્શન કરવા આવવું જોઈએ. આ શ્રાવણ મહિનો આખા દેશ વિદેશમાં બહુ પવિત્ર, કારણ કે એક જ આ શંકર ભગવાનનો મહિમા એવો છે કે 1-2 દિવસ નહીં પણ આખો મહિનો એટલે 30 દિવસ સુધી, આમ તો દર સોમવારથી કરી રોજ એની પૂજા થાય છે, પણ સ્પેશિયલ શ્રાવણ મહિનો આખો શિવ પૂજા આ જીવ શિવની કરે છે. બહુ આનંદની વાત છે. તો ઓમ સસ્કાધામ મંદિર જે આપ સૌ બધા જાણો છો, અહીંયા સર્વ દેવી દેવતાનું સ્થાન છે અને વિશેષ આ જોતામાં આ મંદિરને આજે 35 વર્ષ થાય છે. તો આ 35 વર્ષમાં ઘણા બધા હરિભક્તો પણ આવે છે અને આ મંદિરમાં બધાને આનંદ એટલે આવે છે કે ચાહે ભાઈ હોય, બહેન હોય, મોટા હોય, નાના હોય, અહીંયા કોઈ ભેદભાવ વિના બધા પૂજન અર્ચન કરી શકે છે. તો દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.